જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મારા લાલાનો હિંડોળો, હિંડોળો 1.25 લાખનો, બેઠો હિંડોળે મારો શામળો રે, ઝૂલે ઝૂલે હિંડોળાની માય શ્રીજી ઝૂલે છે. મિત્રો, હિંડોળા ઉત્સવ હવે શરૂ થાય છે. અષાઢ માસની વદ બીજથી શરૂ કરીને શ્રાવણ માસની વદ બીજ સુધી, એટલે કે 1 માસ સુધી હિંડોળા ઉત્સવ મનાવવામાં આવે છે. ભગવાનને ઝૂલે ઝૂલાવવામાં આવે છે. નંદલાલાને પારણીએ ઝૂલાવવામાં આવે છે. આ વર્ષે અષાઢ વદ બીજ 23 જુલાઈએ મંગળવારે આવે છે. તેથી 23 જુલાઈથી શરૂ કરીને 21 ઓગસ્ટે શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ મનાવવામાં આવશે. આ કવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યાહ, એટલે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે. ઉત્સવો બધાને ગમે છે, કારણ કે તે આપણને રોજિંદા જીવનના વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે. ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્કમાંથી રસમય બને છે. ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવો ઉજવવામાં આવે તો જીવનમાં આનંદ નિર્માણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે. તેમાં ઉત્સવોનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ ઉત્સવોમાં અન્નકૂટ, જન્માષ્ટમી, હરિનવમી, શિવરાત્રિ, ફૂલદોત્સવ, શરદોત્સવ, હિંડોળા જેવા અનેક ઉત્સવોનો સમાવેશ થાય છે. હિંડોળા ઉત્સવ એ મંદિરોમાં, હવેલીઓમાં ઉજવાય છે, પરંતુ ઘણા ભક્તો પોતાને ઘરે પણ હિંડોળા સજાવીને તેમાં ભગવાનને, લાલાને, શ્રીજીને ઝૂલાવે છે. મિત્રો, હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝૂલાવવાનો અણમોલ અવસર. આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા સજાવવા માટે ભક્તો નવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. કોઈ દિવસ પુષ્પો, વળી કોઈ દિવસ સૂકો મેવો, ફળ, રાખડી, પવિત્રા, આભલા, મોતીડા, હિરલા, કઠોળ, કોડી, ચાંદી, સિક્કા, મોરપીંછ, શંખલા, શાકભાજી, વૃક્ષના પાન વગેરેનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને, આકર્ષક ગોઠવણી કરીને, હિંડોળા સજાવીને હિંડોળામાં ઠાકોરજીને પધરાવે છે. સાયંકાળે ભક્તો લાડકોડથી તન, મન અને ધનથી સેવા કરે છે. સાંજે લાલાને ઝૂલાવતા ઝૂલાવતા હિંડોળાના ભજનો ગાય છે. વૈષ્ણવ મંદિરોમાં, હવેલીઓમાં, સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. વૃંદાવનમાં હિંડોળા ઉત્સવને ઝૂલા ઉત્સવ પણ કહેવામાં આવે છે. વૈષ્ણવ પરંપરા મુજબ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી. તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં શ્રી કૃષ્ણને ઝૂલાવવામાં આવે છે. હિંડોળાનો પર્વ એ ભક્તોને પ્રભુની નજીક આવવાની તક સાંપડે છે. વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને વિવિધ સ્થળોએ ઝૂલા ઝૂલાવ્યા છે. કદંબની ડાળે, સંકેતવનમાં, શ્રી ગોવર્ધનની તળેટીમાં, શ્રી વૃંદાવન ધામમાં, શ્રીકુંડ, કામવન આ સ્થળે શ્રી કૃષ્ણે લીલા કરી છે. ભક્તો આ લીલાઓ હિંડોળા દ્વારા પ્રગટ કરે છે. નારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ એવો પણ છે કે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને 12 બારણાના હિંડોળામાં ઝૂલાવ્યા હતા, અને તેની સ્મૃતિ પણ આ હિંડોળા ઉત્સવની સાથે સંકળાયેલી છે. હિંડોળા ઉત્સવ એ વ્યક્તિને અનેક પ્રકારના ઉપદેશો આપે છે. ઝૂલાની જેમ જીવનમાં ચડતી પડતી આવવાની અને જવાની હોય છે. સુખ અને દુઃખ વારાફરતી આવવાના જ હોય છે, પરંતુ આપણે તેમાં સમજીને ક્ષમતા રાખવી પડે છે. હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે. જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે, નહીંતર પડી જવાય, તેની ખબર પણ ન પડે. મિત્રો, આજના વિડીયોમાં હિંડોળા ઉત્સવ વિશે તથા હિંડોળા દ્વારા જે ઉપદેશ મળે છે તેના વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર જરૂરથી કરજો, અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.